સુરતના અમરોલીના છાપરા ભાઠા ગામે રવિવારે પણ ગેસ એજન્સી પર ગેસ સિલિન્ડર મેળવવા માટે ભીડ જોવા મળી। ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે તેમજ ગેસ સિલિન્ડર મેળવવા માટે ભારે ભીડ જોવા મળી। આ ભીડ વચ્ચે કોંગ્રેસે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો। કોંગ્રેસના યુવા અગ્રણીઓએ હાથમાં ગેસ સિલિન્ડર સાથે ભાજપ સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો। ખાસ કરીને કોંગ્રેસ ગેસ સિલિન્ડર 400 રૂપિયાનો મળતો ત્યારે વિરોધ કરતા અને આજે 1100 રૂપિયા આપવા છતાં ગેસ સિલિન્ડર માટે લાંબી લાઈન લગાવવા મજબૂર છે। 400 રૂપિયાનો મળતો હતો ત્યારે અમુક અનભક્તોને એવું લાગતું હતું કે આ બહુ મોંઘો છે, પરંતુ આજે આ બાટલો 1100 રૂપિયાનો છે અને આ લાઈન આપ જોઈ શકો છો। લોકો લાઈનમાં ભણવાનું છોડીને, નોકરી ધંધાવાળા કામ ધંધો છોડીને, બહેનો ઘરનું જમવાનું બનાવીને બાળકો આચા વગર લાઈનમાં ઊભી છે, પરંતુ આજે અનભક્તો કે ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટર, સંસદ સભ્યો કે ભાજપના નેતાઓ એક પણ આજે મારી બહેનો ભાઈઓના હાથે નથી ઊભા। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। કોંગ્રેસ પણ હવે વિરોધ કરી રહ્યું છે ગેસ સિલિન્ડરને લઈને, શું વિગતો છે? બિલકુલ થી જે રીતના યુદ્ધની સ્થિતિને લઈને કોમર્શિયલ ગેસ હોય કે પછી ઘરની અંદર વપરાતો ગેસને લઈને ખૂબ જ અછત જોવા મળી રહી છે, કારણ કે જે બુકિંગ ઓનલાઈન થતું હોય છે તે બુકિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને હવે એજન્સીઓ પર લાઈનો જે છે તે જોવા મળી રહી છે। આ જે દ્રશ્યો જીએસટીવીની સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે તે દ્રશ્યો અમરોલી છાપરા ભાટાના હોવાનું સામે આવી રહ્યું છે અને ત્યાં ગેસની એજન્સી આવેલી છે, ત્યાં નોંધણી કરાવવા માટે લોકોની લાઈનો જે છે તે જોવા મળી હતી। એક તરફ લાઈન છે, બીજી તરફ કોંગ્રેસના યુવા અગ્રણીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। હાથમાં ગેસ સિલિન્ડર લઈને વિરોધ કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસનું શાસન હતું ત્યારે 400 રૂપિયાનો ગેસ મળી રહ્યો હતો, હવે 1100 રૂપિયાનો ગેસનો સિલિન્ડરનો બાટલો મળી રહ્યો છે, ત્યારે અંધભક્તો ક્યાં ગયા છે તેવી એક વાત જે છે તે કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં જે અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ગેસ એજન્સીઓ પર લાઈનો જે છે તે જોવા મળી રહી છે અને ખાસ કરીને નોંધણી નોંધાવવામાં આવતી હોય છે અને 25 દિવસ પછી અને 1 મહિના પછી ગેસની બોટલો જે છે તે ઘરે આવતી હોય છે, એટલે કોમર્શિયલ ગેસને લઈને કેટલાક નાના વેપારીઓ ધંધા પણ બંધ કરી રહ્યા છે। બીજી તરફ ઘરની અંદર વપરાતો જે એલપીજી ગેસ હોય છે તેની નોંધણી કરવા માટે લોકોની પડાપડી જોવા મળી રહી છે। બીજી તરફ કોંગ્રેસની અંદર એક ઉગ્ર વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે। ભાજપની સામે વિરોધ જે છે તે નોંધવામાં આવી રહ્યો છે અને જણાવવામાં આવી રહ્યું છે કે આટલી મોટી કતારમાં જ્યારે લોકો ઉભા હોય છે ત્યારે ભાજપના સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્ય કેમ નથી દેખાતા, લોકોના મદદે કેમ નથી આવી રહ્યા, તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે અને હાલ કોંગ્રેસ દ્વારા આવનારા સમય દરમિયાન વિરોધ યથાવત રહેશે અને અલગ અલગ કાર્યક્રમોની ચીમકી પણ જે છે તે ઉચ્ચારવામાં આવી છે। જી સાહિસ, આજે રવિવાર છે ને તેમ છતાં પણ ગેસ એજન્સીઓ પર લોકો લાઈનો લગાવીને ઉભા છે, ત્યારે લોકોનું શું કહેવું છે ને એજન્સી તરફથી પણ શું કહેવામાં આવી રહ્યું છે? બિલકુલ તે એજન્સીના જે સંચાલકો છે તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ઓનલાઈન બુકિંગ તો બંધ થયું છે, પરંતુ કોઈને ભયભીત થવાની જરૂર નથી, કારણ કે પૂરતો જથ્થો છે અને ખાસ કરીને લોકો નોંધણી કરાવતા હોય છે ત્યારે અગાઉ યુદ્ધની સ્થિતિ અગાઉ જે 10 દિવસ, 15 દિવસ અને 12 દિવસની અંદર જ્યારે ગેસ સિલિન્ડર ઘરે પહોંચતો હતો, પરંતુ અત્યારે જે રીતના 25 દિવસ, 1 મહિના બાદ ઘરે ગેસનો સિલિન્ડર આવી રહ્યો છે, એટલે ખૂબ જ મુશ્કેલીનો સામનો જે છે તે જે લોકોને થવાનો વારો આવી રહ્યો છે અને ખાસ કરીને અલગ અલગ એજન્સીઓની જે એજન્સીઓ છે, ગેસની એજન્સીઓ પર ભીડ જે છે તે જોવા મળી રહી છે, કારણ કે લોકો નોંધણી કરાવતા હોય છે અને નોંધણી કરાવ્યા બાદ લોકોને ગેસની બોટલો મળતી હોય છે, એટલે ચોક્કસપણે કહી શકાય માત્ર ને માત્ર અમરોલી વિસ્તાર નહીં પરંતુ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર ગેસ એજન્સીઓના ત્યાં ભીડ ચોક્કસપણે જોવા મળી રહી છે। જી સાહિસ, આજે તો કોંગ્રેસ રોડ પર ઉતરી આવ્યું છે અને વિરોધ કરી રહ્યું છે ગેસ સિલિન્ડરને લઈને, ત્યારે હવે આગળની શું રણનીતિ રહેશે કોંગ્રેસની, શું કહેવું છે તેમનું? બિલકુલ જે રીતના કોંગ્રેસના યુવા અગ્રણીઓ છે, જે ધીરેન્દ્રસિંહ સોલંકી છે, તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ઉગ્ર વિરોધ જે છે તે માત્ર અત્યાર પૂરતો નહીં, આવનારા સમયમાં પણ યથાવત રહેશે। લોકો જે રીતના લાઈનમાં ઉભા છે અને લાઈનમાં ઉભા રહીને ભાજપના કોઈ પણ કોર્પોરેટર, સ્થાનિક ધારાસભ્ય દેખાતા નથી અને લોકોને જે ખૂબ મુશ્કેલી પડી રહી છે, ત્યારે આવનારા સમય દરમિયાન પર આ જે ગેસની અછતને લઈને ઉગ્ર વિરોધ જે છે તે કરવામાં આવશે અને અલગ અલગ શહેરોની અંદર કાર્યક્રમો જે છે તે દર્શાવવામાં આવશે અને વિરોધનો સૂર યથાવત રહેશે તેવી વાત જે છે તે કરવામાં આવી રહી છે। જી જી, આભાર સાહિસ સમગ્ર માહિતી